સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાયો છે અને ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ IASને સિટીલિંકનો ચાર્જ સોંપાયો છે। સુરતમાં કતારગામ જીઆઈડીસી પાસે થયેલા અકસ્માત બાદ વિપક્ષ અને કોંગ્રેસે આ મુદ્દાને ખૂબ જ ઉગ્ર રીતે આડે હાથ લીધો છે। સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા અકસ્માતો કરવામાં આવી રહ્યા છે અને તેને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી એવા આક્ષેપ સાથે વિપક્ષે ગઈકાલે હલ્લાબોલ કર્યો હતો। સાથે વિપક્ષે વર્ષોથી એક જ ખાતામાં ચીપકીને બેઠેલા અધિકારીઓ માત્ર મલાઈ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા। ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક સિટીલિંકનો ચાર્જ સંભાળે છે। છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ રહી છે। વારંવાર માસ ટ્રાન્સપોર્ટેશનમાં સુરત શહેરને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ અધિકારીઓ દ્વારા ક્યારેય પણ સિટી બસ અને બીઆરટીએસ બસના કોન્ટ્રાક્ટરો સામે ગંભીર પગલાં લેવાયા નથી। આજે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાયો। ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ ASIને સિટીલિંકનો ચાર્જ સોંપાયો હતો।